સૌરાષ્ટ્રની છોટી કાશી તીર્થક્ષેત્ર જામનગરમાં આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની આચાર્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ આજથી 400 વર્ષ પૂર્વે સ્થપાયેલ સંપ્રદાયનું પ્રથમ ધર્મસ્થાન. સંપ્રદાયના 1200 મંદિરો તેમજ 5 કરોડથી વધારે અનુયાયીઓનું તીર્થસ્થાન છે. મૂળ મંદિરનું બાંધકામ જીર્ણશીર્ણ થયાથી તેને નવેસરથી નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેનું આજે ખાતમુહૂર્ત અખાત ત્રીજના દિવસે રાખવામાં આવ્યું છે. ભારતીય શિલ્પશાસ્ત્ર પ્રમાણે નાગર શૈલીમાં રાજસ્થાનના લાલ ગુલાબી પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ થશે. મંદિર નિર્માણમાં લગભગ 1.5 લાખ ઘનફૂટ પથ્થરનો ઉપયોગ થશે. મંદિરને કલાત્મક બનાવવાનું છે, જેથી નિર્માણ કાર્યમાં આશરે 3 વર્ષથી વધુનો સમય લાગવાનો છે. પ્રયત્નો કરેલા છે તો એ ખરેખર જામનગરમાં નવતનપુરી ધામ ખીજડા મંદિર તરીકે પ્રસિદ્ધ ધર્મસ્થાન શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયનો આચાર્યપીઠ તેમજ ગુરુગાદી છે. 400 વર્ષથી આ સંસ્થા સ્થપાયેલી. આ સંસ્થાના આદિસ્થાપક છે નિજાનંદાચાર્ય સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ. બીજા આચાર્ય મહામતી શ્રી પ્રાણનાથજી, તેઓ જામનગરના દિવાન પદે હતા અને પછી એમણે વ્યવહારિક બીજા કાર્યો છોડીને પછી ધર્મ કાર્યમાં પોતાના જીવનને સમર્પિત કર્યું. તો ત્યાર પછી આ સંસ્થા નિત્યને નિરંતર સેવાના કાર્યોમાં આગળ વધતી આવી છે કે આ સંસ્થાનું મૂળ મંદિર એ 400 વર્ષ પૂર્વે સ્થપાયેલ એ જીર્ણશીર્ણ થઈ જવાથી એને નવેસરથી બાંધવાનું નક્કી કર્યું છે. એનું ખાતમુહૂર્ત અક્ષય તૃતીયાના દિવસે 10મી તારીખે બપોરે 12:15 એટલે 12 વાગ્યે સવા 12 વાગે તો એને શિલાન્યાસ વિધિ રાખવામાં આવેલ છે.